વાર્ષિક 1250 કરોડનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સભ્યોની નિમણૂક માટે સોમવારે ઉમેદવારી પત્ર ભરાયા. ભાજપના 12 અને કોંગ્રેસના એક સભ્ય ઉમેદવારી પત્ર ભર્યું. નવી ટર્મ માટે ચેરમેન પદે ગાટલોડિયા વિધાનસભાના પ્રજ્ઞેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે ઠક્કરબાપાનગર વિધાનસભાના અંકિત રાઠોડે ફોર્મ ભર્યું છે. તો કોંગ્રેસ તરફથી સોનલ પટેલે ફોર્મ ભર્યું છે. સોનલ પટેલ ડિપ્લોમા ઇન પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. સોમવારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની કેટેગરી માટેની એક બેઠક માટે આજે જ ફોર્મ ભરવામાં આવ્યું હતું. મેટ્રિક અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતની 3 બેઠકો માટે 3 ફોર્મ ભરાયા છે. 8 સામાન્ય બેઠક માટે 9 ફોર્મ ભરાયા છે. ત્યારે 17 ઓગસ્ટના ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. 25 ઓગસ્ટના વિજેતા ઉમેદવારોની ઔપચારિક કાર્યવાહી કરવામાં આવશે. આજે સ્કૂલ બોર્ડના સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા હતી અમદાવાદ મહાનગરમાં. અને અમદાવાદ મહાનગરમાં સ્કૂલ બોર્ડના 12 સભ્યો ચૂંટણી દ્વારા લેવામાં આવતા હોય છે. અને જુદા જુદા ક્રાઇટેરિયા છે એ આપણે જાહેર કર્યા છે. આજે 12 ફોર્મની જગ્યાએ 13 ફોર્મ આવ્યા છે અને 13 ફોર્મના ઉમેદવારોના નામનું લિસ્ટ આપણે આપી દેવામાં આવે છે. અને જે 13 ફોર્મો આવે છે એની ચકાસણી કરી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે.